સ્વાગત છે તમારું ચેનલમાં। મિત્રો આજે આપણે છે ને એક સરસ મજાના પેપરમાં જે દાખલા લીધા છે અથવા તો જે કંઈ પ્રશ્ન મેં આજે લીધા છે ને એ દરેક ક્વેશ્ચન્સ એવા છે કે જેમાં ખૂબ જ સમજવાનું છે અને લગભગ તમને ગુજરાતની કોઈ ચેનલમાં હું માનું છું ત્યાં સુધી આ પ્રકારનું આજે જે હું એક બે દાખલા સમજાવીશ ને એ ક્યાંય કોઈ બતાવશે નહીં। એટલે ધ્યાનથી અને બહુ સરસ રીતે માઇન્ડ ફ્રેશ કરી એકદમ ફ્રી થઈને બેસજો, કારણ કે શીખવા કરતાં સમજવાનું છે। જો સમજાશે નહીં તો એ તમને આવડશે નહીં। ઓકે, કોઈ પણ જાતની બકવાસ નહીં, આપણે ડાયરેક્ટલી દાખલા ઉપર જતા રહીએ મિત્રો। પહેલાં થોડોક સરળ અને સાદા એવા પ્રશ્નથી આપણે શરૂ કરીએ જેથી કરીને ડોઝ હેવી ના થઈ જાય, બરાબર। જો આવા દાખલાઓ તમને કે આવો પ્રશ્ન આવશે ને આ માત્ર ને માત્ર તમારી પ્રેક્ટિસ માંગશે। જો આમાં તમારી પ્રેક્ટિસ નથી તો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમારો સમય બરબાદ થશે, કારણ કે પરીક્ષામાં જો આવડવું મહત્ત્વનું નથી, સમયની સાથે આવડવું અને ઓછા સમયમાં પેપરને સોલ્વ કરવું આ મહત્ત્વનું છે। તમે ઘણા બધાને સાંભળ્યા હશે કે પેપર બહાર નીકળીને કે મને આવડતું હતું ને રહી ગયું, તો એના માટે જરૂરી એ છે કે તમે તમારી સમય સૂચકતા બચાવી લ્યો અને પેપરને ફટાફટ પૂરું કરો અને આવડે એવી રીતે, એ મહત્ત્વનું છે। એટલે આવા પ્રશ્ન માટે તમારે પ્રેક્ટિસ મહત્ત્વની છે। જો આવો પ્રશ્ન આવશે ને આના અંદર તમારે હશે શું, તો આવા પ્રશ્નમાં હું સિમ્પલ લોજિક આપું, આમાં બહુ નહીં હાલવાનું। આમાં પહેલી ટ્રાય એ કરવાની કે આ સામે બંને જે સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો આ ટાઈપનો, અને બાકી એની અંદરથી માઇનસ કરવાનું। લગભગ આ ટ્રીક છે એ સૌથી વધારે ઇઝી તમને પડતી હોય છે। એ ટ્રીક ન લાગુ પડે તો પછી આ રીતે કરવાનું, આ બંનેનો સરવાળો કરવાનો, ઓકે, અને આ બંનેનો સરવાળો એમાં કરી અને પછી એને બાદ કરવાનો। પણ પહેલાં હંમેશા ક્રોસમાં ચાલવાનું, 90% તમને જવાબ મળી જશે। જો આમાંથી શીખવાનું એ છે કે તમારી સ્પીડ કેમ આવે। તો મેં જે ટ્રીક કીધી એ ટ્રીક આપણે આમાં યુઝ કરીએ કે પહેલાં બે ક્રોસમાં સંખ્યા, એટલે કે અહીંયા 101 છે અને 15 આ છે, એટલે કે ભાઈ 15 આ છે, તો શું બને છે તો કે 116, ઓકે, 116 બને છે। હવે એવી જ રીતે આપણે આ બંનેનો સરવાળો કરીએ, એટલે 3 ને 5 તો કે 8, બરાબર, 5 ને 3 8 અને 4 ને 1 તો કે 5। એટલે કહેવા એ માગું છું કે 116માંથી આપણે શું બાદ કરવાનું છે તો કે 116માંથી 58 બાદ કરવાનું। હવે જોઈએ આપણે, હા, તો આપણે જે રીતે કીધું એ રીતે ચાલીએ તો કે ભાઈ 101 વત્તા 15 કરીએ એટલે 116 થઈ ગયા, બરાબર। એવી જ રીતે હવે આપણે આ બંનેને લઈ લઈએ, 43 અને 35, એટલે 5 ને 3 8 અને 4 ને 3 7, 78। હવે 116માંથી 78 તમે બાદ કરો એટલે 38 વધે। એટલે મેં જે ટ્રીક કીધી બરાબર છે કે ભાઈ આપણે ક્રોસમાં બેનો સરવાળો કરી અને પછી બાદ બાકી કરીએ તો શું, તો 38। તો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ હા 38 બતાવે છે। તો સેમ વસ્તુ આપણે અહીંયા બી એવું જ કરીશું। શું કરીશું તો કે 56 અને 34નો સરવાળો, એટલે કે 6 ને 4 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 1 4, 4 ને 5 તો કે 5 ને 4 9, એટલે કે ભાઈ શું બન્યું તો કે 90, બરાબર છે। હવે એ જ રીતે આપણે જોઈએ, હવે એ જ રીતે આપણે શું કરવાનું થશે તો કે ભાઈ 48 અને 184 આ બંનેનો સરવાળો કરીએ એટલે થશે 184 વત્તા 48, એટલે સરવાળો થશે 232, ઓકે। તો હવે 232માંથી આપણે બાદ શું કરીએ તો કે ભાઈ આ બંનેનો સરવાળો એ શું આવ્યો તો કે -90। આ તમે બાદ કરશો એટલે જવાબ શું આવશે તો કે 142, એટલે એ અહીંયા ઓપ્શનની અંદર આપેલું છે 142। ઇન શોર્ટ હું કહેવા એમ માગતો હતો કે ભાઈ આવા દાખલાને તમારે પ્રેક્ટિસ કરેલી હશે ને તો જ તમે ઝડપથી કરી શકશો। હવે એક છે ને આ પેપરમાં સૌથી અઘરો લોજિકલ દાખલો છે ને એ હું તમને સીધો લઈ લઉં, બહુ સમજવાનું છે એટલા માટે। જો પ્રશ્ન છે ને આ એવો આ છે 75મો, મને બહુ જ એમ લાગ્યો કે ના ઇન્ટરેસ્ટેડ છે, આમાં તમારા ચોટલી ખીલો થઈ જાય એવો। પી એવી રીતે સૌથી નાનું ધન પૂર્ણાંક છે, એટલે કે કોઈ પી એવી એક સંખ્યાની વાત કરે છે કે સૌથી નાનું ધન પૂર્ણાંક છે કે, બરાબર। હવે એની પાછી વ્યાખ્યા આપી કે ભાઈ શું છે તો કે પી કરતાં દરેક મોટો ધન પૂર્ણાંક n, એટલે પીથી મોટો માનો કે હું એમ કહું કે ભાઈ n છે તો એ પાછો કેવો હોવો જોઈએ તો કે nને બે સંયુક્ત સંખ્યાઓના સરવાળા તરીકે લખી શકાય, તો તે p બરાબર શું। હવે જો આને છે ને ગુજરાતીમાં સમજો ને તો આમાં તમને ભૂલ થાય એવું છે, બરાબર, કારણ કે આમાં સમજવાનું જે છે ને એ અહીંયા તમને બતાવ્યું છે। ઇંગ્લિશ એનું એણે આપ્યું ને એ સરસ મજા આપ્યું છે। જો p is the smallest positive integer such that every positive integer n greater than, અહીંયાથી જોવાનું છે p can be બરાબર રિટર્ન, એટલે પીને તમે એવી રીતે લખી શકો કે જે સમ ઓફ
ટુ કમ્પોઝિટ નંબર. હવે એમ કહેવા માંગે છે કે તમે જે પીને દર્શાવો છો ને, બરાબર છે, એ કેવો હોવો જોઈએ? તો કે એન વાળી વાત કરે છે. શું વાત કરે છે? તો કે એન જે છે એ ગ્રેટર ધેન પી. એટલે કે ભાઈ એનને તમે એવો આંકડો તરીકે લ્યો. હવે આ બધી ગૂંચવણ તમને નહીં સમજાય, પણ હું તમને સારી રીતે એકદમ ઇઝી સમજાવું ને તો તમને શું કહેવા માગે છે કે તમે માનો કે અહીંયા ઓપ્શનમાં ચાલીએ, એ એમ કહે છે કે ભાઈ પી શું છે? તો કે હું એમ કહું પી છે ને એ 6 છે. હવે એણે એમ કીધું કે જો પી 6 હોય ને તો એના પછી એનને તમે લ્યો ને એક મોટો આંકડો, તો આના પછી એન એટલે એક આંકડો મોટો શું થાય? તો કે 7 થાય. હવે એ જે 7 બને ને એ એવી રીતે બનવો જોઈએ કે એનો સરવાળો જે આંકડાથી બને એટલે કે એટલે તમે એક 6 + 1 કરો તો એ 7 થાય, બરાબર. પછી 4 + 3 કરો તો એ 7 થાય. તો કે 5 + 2 કરો તો 7 થાય. આ દરેક સંખ્યાઓ તમે લ્યો ને, બરાબર છે, એના અંદર તમને એવી વસ્તુ આવવી જોઈએ કે બંને આંકડા વિભાજ્ય હોવા જોઈએ. તો અહીંયા જે એણે શબ્દ વાપર્યો ને કમ્પોઝિટ નંબર, કમ્પોઝિટ નંબર એટલે કે ભાઈ એ બંને આંકડા જે છે એ વિભાજ્ય હોય અને એનો સરવાળો જે છે એ શું થવો જોઈએ? તો કે એન થવો જોઈએ. આવી સંખ્યા જે છે તો આમાં એ પી એટલે કે તો હું સૌથી નાની એવી સંખ્યા કઈ લઉં કે જેના પછીના આવતા સંખ્યાને જો હું સરવાળાથી લખું, બે ભાગ પાડીને લખું, બરાબર, તો એ બંને સંખ્યાઓ જે છે એ પાછી કેવી હોવી જોઈએ? તો કે ભાજ્ય હોવી જોઈએ. હવે જો ગુજરાતીમાં એણે એવું લખ્યું છે કે તેને બે સંયુક્ત, બરાબર, સંયુક્ત સંખ્યાઓના સરવાળા તરીકે લખી શકાય. સંયુક્ત સંખ્યાઓ એટલે બે મિશ્રિત સંખ્યા. અહીંયા એણે મિશ્રિત વાપરવાની જરૂર હતી અને મિશ્રિત સંખ્યાઓ પાછી કેવી હોવી જોઈએ? તો કે વિભાજ્ય હોવી જોઈએ. તો હવે એવી રીતે હું જો અહીંયા તમને એમ કહું કે હું 11ને લઉં તો પીને હું 11 કહું તો એણે કીધું ને કે પીથી પછીની સંખ્યા, બરાબર, તો પી પછીની સંખ્યા શું આવે? તો કે 12 આવે. 11 પછી 12. હવે 12ને તમે કેટલી રીતે લખી શકો? તો કે 6 + 6 લખી શકો, 4 + 8 લખી શકો. એટલે હું એ જ એક્ઝામ્પલ લઉં, 8 + 4 લઉં, બરાબર. તો જો 8 છે ને એ પણ વિભાજ્ય સંખ્યા છે, 4 પણ વિભાજ્ય સંખ્યા છે. એટલે મારે આ મેં પી પછીનો આંકડો એનને હું શું લઈ શકું? તો કે 12. અને એ 12 લઉં તો પી શું હોય? તો કે પી 11 હોય. ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. આ થોડુંક ગૂંચવણવાળું હતું, મેં સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. આશા રાખું તમે સમજી શીખ્યા હશો. એવી જ રીતે તમે બીજાને પણ અહીંયા લેજો. આ 3 છે તો માનો કે એને તમે અહીં આપણે પીને 3 લઈએ તો એના પછીની નેક્સ્ટ સંખ્યા 4 આવે અને 4ને તમે કેવી રીતે લખી શકો? તો કે 3 + 1. તો જો 3 છે ને એ પણ અવિભાજ્ય, 1 પણ અવિભાજ્ય. પછી 2 + 2 લખો તો આ બંને પણ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે હવે હું આશા રાખું કે સમજી જ ગયા હશો આ દાખલાને તમે. તો એક ઝડપથી સરસ મજાનો લાઈક આપી દો મિત્રો. તો જો એ દાખલામાં ટાઈમ બગડ્યો ને તો પાછો એવો એક દાખલો આવશે કે એની ભરપાઈ અહીંયા થઈ જાય. આ એકદમ ઇઝી છે, 7-8 સેકન્ડમાં થઈ જાય એવો. વાંચવામાં તો સમય બગડે એટલું. જેમ્સ અને રાધા નામની બે વ્યક્તિઓ છે, એની વચ્ચે 87 રૂપિયાની વેચણી કરવાની. કેવી રીતે? તો કે 1:2 રીતે. તો કે 1:2 રીતે એટલે કે એકને હું 1 રૂપિયો આપતો હોય, બીજાને હું 2 આપું. આને હું 10 આપતો હોય તો આને હું 20 આપતો હોય. સમજી ગયા? એટલે હવે કહેવા એમ માંગે છે કે 1:2 એટલે કે કુલ કેટલા થાય? 3. અને એના બરાબર રૂપિયા કેટલા થયા? તો કે 87. તો કે 3 = 87, બરાબર. તો 1 બરાબર કેટલા એ તમારે જોવું પડે. એટલે તમે અહીંયા ભાગાકાર કરી શકો. તો કે ભાઈ 3 × 2 = 6, વૈધા 2, ઉપરથી ઉતાર્યા 7, એટલે કે 3 × 9 = 27, 1 બરાબર 29 થાય. પૂછ્યું છે શું? તો કે રાધાને શું મળે છે? કે રાધા, જેમ્સ અને રાધા વચ્ચે આટલા રૂપિયાની, બરાબર છે, ગુણોત્તર. તો રાધાને કેટલા પૈસા મળ્યા હશે? બરાબર. તો હવે તમારે જોઈ લેવો. અને રાધાનો ગુણોત્તર શું છે? તો જો અહીંયા રાધાનો ગુણોત્તર જે છે ને, અહીંયા થોડોક જવાબમાં ભૂલ હોય અથવા તો એને પૂછવામાં ભૂલ થઈ છે એવું કહી શકાય. કારણ કે રાધાનો જે છે ને, જેમ્સ અને રાધા વચ્ચે એમાં જેમ્સનો ગુણોત્તર 1 છે અને રાધાનો ગુણોત્તર 2 છે, બરાબર. તો એને 29ના ડબલ મળવા જોઈએ, બરાબર. એટલે ક્યારેક પ્રશ્નમાં કે જવાબમાં બી મિસ્ટેક હોય ત્યાં તમે ટાઈમ ન બગાડતા. ઓકે, આગળ વધી જવાનું. જો એની પછીનો પ્રશ્ન છે ને એ તો હાવ ઇઝી જેવો છે, અથવા તો જીકેમાંથી છે. નીચેનામાંથી કયા અકબરના દરબારના 9 રત્નમાં નહોતા? તો અકબરના દરબારના જે 9 રત્નો છે એના નામ તમને ખબર હોય તો જ. આ તો એક ફેક્ટ ડેટા છે, એમાં કોઈનું લોજિક ના ચાલે, તમને ખબર હોવી જોઈએ. તો
તો આપણને ખ્યાલ છે ઓસ્માન અલી ખાન, આ નામ જો છે એ અજાણ્યું લાગે છે. બાકી જો અબુલ ફજલ ફકીર અજીજ કોકા, આપણે એને અજીજ કોકા તરીકે ઓળખતા, રાજા ટોડરમલ, આ બધા તો એનામાં હતા જ. બરાબર. પછીનો પ્રશ્ન છે સાયન્સમાંથી લીધો છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવો, એટલે આપણે એને એમ કહીએ ગ્રોથ હોર્મોન્સ, ગ્રોથ થવો, આપણામાં જે વધારો થાય ને એના માટેની વાત કરે છે. એનું કાર્ય શું છે? તો જો એના કાર્યની અંદર જોશો ને તો આમ તો પેલું જ ઓપ્શન એને આપી દીધું છે, આમાં બે વસ્તુ હોય, એ પોઝિટિવ નેગેટિવ બંને રીતે કામ કરતું હોય. એટલે કેટલીક વખત વૃદ્ધિ જે છે ને એ પ્રોત્સાહક તરીકે કામ કરે, કેટલીક વખત વૃદ્ધિ અવરોધક તરીકે કામ કરે. ભાઈ હવે આના અંદર વસ્તુઓ વધી ગઈ છે તો અહીંયા સ્ટોપ કરવું જરૂરી છે, એટલે બંને કામ કરતું હોય છે. આગળનો જોઈએ ને તો નિવેદન અને તારણો ઉપર આપ્યું છે. ભાઈ કેટલાક સુથારો પ્લમ્બર છે, આનો આપણે આગળ આવા ઘણા બધા કરેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં આપણે આની એક લિંક આપેલી છે, નીચે જઈને જોજો કે ભાઈ કથન અને નિષ્કર્ષ માટેના તારણોના આવું મેં સરસ મજાનું આપ્યું છે. વ્યવસ્થિત સમજવું હોય તો મેં બોર્ડ ઉપર કરાવેલું છે, આપને ઇઝીલી સમજાઈ જશે. બરાબર. હવે શું કહે છે કે ભાઈ અહીંયા નિવેદન આપ્યું હોય, નિવેદન ઉપરથી તમારે તારણ જોવાના કે કયું તારણ સાચું ફળીભૂત થાય છે. તો પેલું આપ્યું છે કેટલાક સુથારો છે ને એ પ્લમ્બર છે. બરાબર. પાછા કેટલાક પ્લમ્બર દૈનિક વેતન પર કામ કરતા મજૂરો છે. બેની વચ્ચે એને કેટલાક શબ્દ વાપર્યો છે, એટલે કે દરેકની વાત કરતા નથી. બરાબર. તો હવે જોઈએ આપણે આને સમજવા માટે નાનકડી આકૃતિ બનાવી લઈએ જેથી આપણને સરળતા થઈ જાય. તો કેટલાક સુથાર છે, એટલે કે હું પહેલાં આ એક કુંડાળું કરું અને શું ખાલી લખું, એટલે કે આ સુથાર દર્શાવે છે. એ શું છે તો કે કેટલાક સુથાર છે ને એ પ્લમ્બર છે, એટલે આપણે અહીંયા આ પ્લ કરવું એટલે એ જે છે એ શું છે તો કે પ્લમ્બર બની ગયું. ઓકે. પછી કહે છે કેટલાક પ્લમ્બર દૈનિક વેતન પર કામ કરતા મજૂર છે, એટલે કેટલાક પ્લમ્બરો હોય ને, બરાબર છે. તો આ કેટલાક પ્લમ્બરની વાત કરી અને એ શું છે કે દૈનિક વેતન ઉપર, એટલે રોજે રોજ કામ કરતા હોય એવા મજૂર છે, એટલે કે આને મજૂર તરીકે. એટલે જો આવી પણ આકૃતિ બની શકે, એના સિવાય પણ આકૃતિ બની શકે છે. હવે આ વસ્તુ આપણને સમજાઈ ગઈ. હવે એના આપણે તારણો ઉપર અને એના ઓપ્શન બાજુ જતા રહીએ. બરાબર છે. તો જુઓ હવે અહીંયા એનો જવાબ જે છે એને શું કહેવા માંગ્યું છે, 1 અને 2 બંને અનુસરે છે. તો હવે અહીંયા આપણે આકૃતિ શું બની હતી તો કે ભાઈ આ સુથારની બની હતી, આ મજૂરની બની હતી અને આ પ્લમ્બરની બની હતી. હવે તારણ વાંચીએ. કેટલાક પ્લમ્બર સુથાર છે, તો એ તો આપણને ખબર જ છે, કેટલાક સુથાર પ્લમ્બર છે તો પ્લમ્બર સુથાર હોય જ. બરાબર. એટલે પહેલું તો અનુસરે જ છે, એ વાતમાં આપણે ના પાડી શકતા નથી. પછી એ પૂછે કેટલાક રોજમદાર મજૂરો પ્લમ્બર છે. તો હવે જો અહીંયા વાત કરી હતી, પ્લમ્બર છે એ વેતન પર પણ કામ કરતા મજૂર છે. બરાબર. અને પાછા થોડાક પ્લમ્બર એવાય છે કે જે સુથારે છે, એટલે બીજું વાક્ય જે છે એ પણ રોજમદાર, એટલે કે ભાઈ દૈનિક વર્તન, દૈનિક વેતન કામ કરતા હોય, રોજે રોજનું લઈને કમાતા હોય, એને દૈનિક વેતન ઉપર કામ કરે છે. એટલે બંને એવું કહી શકાય કે તારણો છે એ ફળીભૂત થાય છે. એટલે ઓપ્શનમાં આપણે અહીંયા જોયું તો બંને અનુસરે છે, 1 અને 2 બંને સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એ તમને ખ્યાલ હશે, ભાગુ સબાના આમાં 1 કે 2 દાખલા પૂછાશે અને પૂછાશે. એટલે કે તમારે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી અને એના સિવાય પણ તમને એ ખબર હોવી જોઈએ કાઉન્સમાંથી સૌથી પહેલાં નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ છોડતું જવાનું. તો અહીંયા સૌથી નાના કાઉન્સની વાત કરીએ તો અહીંથી છે અને એમાં પણ ભાગાકારથી શરૂ કરવાનું. બરાબર. પછી તમારે ગુણાકારમાં ચાલવાનું. આ પ્રમાણે તમે કરી લેજો એટલે આનો આન્સર 21 આવે છે. એકવાર પ્રેક્ટિસ માટે આ દાખલો તમારી માટે છોડું છું મિત્રો. પછીનો જે પ્રશ્ન છે ને એ આમ કહી શકાય કે રિઝનિંગનો છે, અથવા તો સાયન્સને લગતો છે, એને બે ભેગું કરી નાખ્યું, સાયન્સ અને રિઝનિંગ. હવે એમ કે નીચે પૈકી કોણ અલગ તરી આવે, આમાં સારાને ભૂલ થવાની શક્યતાઓ રહે. જો થાય શું ખબર છે, દૂધ ને મિલ્ક એટલે તમને એવું લાગે કે આમ તો બે વસ્તુઓ જે છે એ પ્રવાહી છે. ઓકે, પાણી ને દૂધ. પછી નીચે જોશો તો કે હવા અને મિશ્ર ધાતુ અલોય, તો એમાંય પાછું અલગ છે. એટલે આ પ્રશ્ન એવો નથી કે આમાં 3 હરખા છે. આ પ્રશ્ન એવો છે, બરાબર, જો તમે ધાતુ અને ધાતુ તત્વો સંયોજનો આવું એક ચેપ્ટર 9મા ધોરણના વિજ્ઞાનમાં છે એને ભણશો ને તો તમને એની અંદર મિશ્રણ કોને કહેવાય, અલગીકરણ કોને કહેવાય, બરાબર છે, આવું બધું બહુ સરસ રીતે સમજાવ્યું છે. આ સાયન્સ અને રીઝનિંગને ભેગો કરેલો પ્રશ્ન છે. એટલે અહીંયા કહેવાય એમ માગે છે કે દૂધને જોશો
ને તો એને બાયસ તરીકે ઓળખે છે. એના માટે ઘણા બધા શબ્દો એણે વાપર્યા છે, બરાબર. અને હિન્દીમાં પાયસ કહે છે કે પીવા યોગ્ય ખરા, પણ એના અંદર ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે. એવી જ રીતે વાયુ એટલે કે હવા, બરાબર. તો એરની અંદર પણ ઘણા બધા અલગ અલગ ગેસ આવેલા હોય છે, બરાબર. એનું મિશ્રણ છે. અને અલોય એટલે મિશ્ર ધાતુ. આ 3 વસ્તુ છે એ મિશ્રિત છે. જ્યારે પાણી છે ને એ આની દ્રષ્ટિએ, મતલબ કે આ ઓપ્શનની સાથે એ એનાથી અલગ તરી આવે છે, એ આ બધાની જેમ મિશ્રિત નથી, આવું કહેવા માગે છે. એટલે હવે આમાં ઘણા બધા પ્રશ્નો થાય સાહેબ, એ હાઇડ્રોજન ને ઓક્સિજનનું મિશ્રણ તો છે, બરાબર છે, પણ એ એક સંમિત, એક એવું કહેવાય કે મિશ્રણ જે છે ને એ પોતાનું એક રેશિયો નક્કી છે ને એ રેશિયો મુજબ જ હાલે છે. એટલે પાછું રિઝનિંગની દ્રષ્ટિએ અહીંયા જોશો તો એ આ 3થી અલગ છે. આશા રાખું મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. સરસ મજાનો નાનકડો વિડીયો બનાવી દીધો છે. મિત્રો લાઇક કરજો. હાલો એક દાખલો હજી લઈ લો. આ બી નાનો એવો સરસ મજાનો છે, તો ટૂંકમાં પતી જાય એવું. એક વસ્તુ જેની અંકિત કિંમત એટલે છાપેલી કિંમત 170 છે, વેચાણ કિંમત 130 છે. એટલે કે આ બંને વચ્ચેનો ગેપ જે છે ને કેટલાનો આવ્યો? 40 રૂપિયાનો ગેપ આવ્યો. એના પર વળતર શું આપ્યું કે ભાઈ વસ્તુ 170ની હતી ને 130માં વેચી, તો વળતર શું આપ્યું? તો એ ટકામાં, તો કે ભાઈ 40 રૂપિયાનું વળતર આપ્યું. કેના ઉપર આપ્યું? તો કે 170 ઉપર આપ્યું. એને ગુણ્યા તમે 100 કરી નાખજો. 0 ઉડાડી દેવાના, છેદ ઉડાડશો એટલે તમને 23.53%, એટલે કે 23% જેવો આન્સર આવે છે. પણ અહીંયા પાછળ પોઈન્ટ આપ્યા છે એટલે તમારે પ્રોપર ગણવું પડે. તો એના પછી 0.5 છે કે 0.6 આવે છે, એટલે સાચો આન્સર જે છે 23.53 આવશે. ઓકે મિત્રો, વિડીયોને લાઇક બાઇક કરો, થોડોક ફેલાવો. આપણા વ્યૂ બહુ ઓછા હોય છે, પછી મને બી મહેનત કરવાની બહુ મજા ના આવે. તમે લોકો થોડા ઘણા 50 જણા વ્યૂ થાય તો એનો શું મતલબ? ઓકે, સબસ્ક્રાઈબ કરો, થોડોક વિડીયોને ફેલાવો. ચલો, વિડીયો જોવા બદલ ધન્યવાદ અને ઝડપથી પાસ થાવ એવી શુભેચ્છાઓ.